જોઈએ। માંડવીમાં ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ફાઉન્ડેશન માંડવીના ઉપક્રમે 30મી માર્ચ સોમવારના ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની પુણ્યતિથિ ભક્તિભાવપૂર્વક ઉજવાઈ હતી। માંડવીમાં તેમના જન્મસ્થળ પર પુષ્પાંજલિ અને વંદનાનો કાર્યક્રમ સોમવારે સવારે 9 વાગ્યે યોજાયો હતો। પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ફાઉન્ડેશનના પ્રમુખ ગોરધનભાઈ પટેલ, ટ્રસ્ટી ડોક્ટર કે.જી. વૈષ્ણવ અને રમેશ નંદા, ભાનુશાલી મહિલા મંડળના પ્રમુખ ભાવનાબેન નંદા, હિરજીભાઈ કારાણી, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ, માજી નગરસેવક નરેન સોની, પ્રવીણભાઈ વાંજા, મુકેશ સોલંકી, પંકજ કટારમલ, ગિરીશ ગજરા, નમનભાઈ મંગે, સરલાબેન જોશી, રેખાબેન નાખવા, મુકેશ મેંગર, દિવ્યાબેન કટારમલ વગેરે પંડિત શ્યામજી કૃષ્ણ વર્માને પુષ્પાંજલિ અર્પી તેમને ભાવાંજલિ અર્પી હતી। આ પ્રસંગે પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા અમર રહો, વંદે માતરમ, ભારત માતા કી જય જેવા નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। આ પ્રસંગે પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે પંડિતજીના અસ્થિ જીનીવાથી લાવી જે જગ્યાએ 8 વર્ષ સુધી રહેલા તે પંડિતજીનું જન્મસ્થળ હવે એકદમ જર્જરિત થઈ ગયું છે। ગત વર્ષે આ જન્મસ્થળનું ગાંધીનગરની ટીમ દ્વારા સર્વે કરાવી લેવામાં આવેલ છે। આગામી સમયમાં વરસાદ શરૂ થાય તે પહેલા આ સ્મારકનું કામ થાય તે જરૂરી છે। ક્રાંતિ તીર્થમાં પણ હિરજીભાઈ કારાણી, દિલીપભાઈ દેશમુખ અને માંડવી સર્વાંગી વિકાસ પરિષદના મંત્રી દિનેશભાઈ શાહ, શગુન ભટનાગર અને રોશનીબેન શાહ અને સ્ટાફની હાજરીમાં પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની પુણ્યતિથિ ઉજવાઈ હતી। રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા।